નમસ્તે ફ્રેન્ડ, હું છું સેજલ અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે આપણે બનાવીશું બાજરીના લોટના રોટલા. ઘણા લોકોથી પ્રોબ્લેમ થતી હોય છે રોટલો બનાવતી ટાઈમે, રોટલો ફાટી જાવો, રોટલામાં ભમરા પડવા કે રોટલો ઉપસે નહીં, એવી ઘણી ખરી પ્રોબ્લેમ થતી હોય છે રોટલો બનાવતી ટાઈમે. કે ઘણા લોકો થાબડીને પણ બનાવતા હોય છે કારણ કે તેને સરખી રીતે ટીપતા આવડતું નથી. તો હું આજે તમને મારા આ વિડીયોમાં તમને બતાવીશ કે રોટલો પરફેક્ટ કેવી રીતે બનાવવો. તો આ વિડીયો મારો લાસ્ટ સુધી જોશો તો જ તમને સમજાશે. બે ટ્રીક સાથે રોટલા બનાવવાના છે. એક તો પોચો રોટલો બનાવવાની અલગ ટ્રીક, અને એક અત્યારે છોકરાઓને પોચા રોટલા ઓછા ભાવે એટલે તે કડક રોટલા તેને ભાવે કરકડિયા, તો એવા ખસ્તા રોટલા બનાવવાની પણ એક અલગ ટ્રીક છે. તો મારો આ વિડીયો તમે લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો આપણે સૌપ્રથમ લોટ બાંધવી છે, ત્યાં સાઈડમાં તાવડી ગરમ કરવા મૂકી દેવાની છે. ગેસની આ સ્પેશિયલ તાવડી છે તેને ગરમ કરવાની છે. તો હું સાઈડમાં લોટ બાંધું એટલી વારમાં આપણી તાવડી ગરમ થઈ જશે. તો આપણે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને અહીંયા થોડું એવું જ પાણી લેવાનું છે. પછીથી આપણે લોટ બાંધતા જઈશું અને પાણી એડ કરતા જઈશું. અને લોટને ચાળી લેવાનો છે. અને હવે આપણે આ લોટને બાંધી લેવાનો છે. પાંચેય આંગળીઓની મદદથી આવી રીતે આપણે લોટને સરખી રીતે મસળવાનો છે. અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો, હું ક્યાંય પણ વિડીયો કટ કરતી નથી. અને તમે જુઓ કેટલી મિનિટ સુધી કેટલો ટાઈમ હું લોટને મસળું છું એ તમે જોજો. જેમ લોટ વધારે મસળેલો હશે તેમ જ રોટલો આપણો સરસ એવો બનશે. અને એક વસ્તુનું આમાં ધ્યાન રાખવાનું છે, લોટ આપણો વાસી હશે તો રોટલો કડચો થશે. એટલે તાજો લોટ જ બનાવો. જેમ બને એમ 2 થી 3 દિવસ સુધી જ આ લોટનો યુઝ કરવો. 7-8 દિવસ જેવું થશે તો લોટ આપણો કડચો થઈ જશે અને રોટલો ફાટશે, રોટલો કાળો થશે અને તેઓ કડચો પણ સ્વાદમાં લાગશે. તો તાજો જ લોટ યુઝ કરવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે આપણે લોટને સરસ મસળી લેવાનો છે. કેવો સોફ્ટ લોટ બની ગયો છે, એકદમ સોફ્ટ બન્યો છે. લોટ વધારે આપણે કડક નથી રાખવાનો અને વધારે પડતો ઢીલો નથી રાખવાનો. કડક હશે તો રોટલો આપણો ફાટશે અને ઢીલો હશે તો વચ્ચેથી રોટ ફાટશે. તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે આ રોટલાને ટીપવાનો છે. તો સારી રીતે પહેલાં તેને ગોળ બનાવી લેવાનો છે અને તેને આવી રીતે વચ્ચે વચ્ચે ટીપી લેવાનો છે. અને જો હવે આપણે આ રોટલાને ટીપવાનો છે, બંને બાજુથી સરખી રીતે ટીપવાનો છે. આ તમે જો કેવી રીતે હું રોટલોને ટીપું છું. અને જ્યાં જ્યાં આવા હોલ પડે ત્યાં આપણે પાણીની મદદથી તેને સરખી રીતે રિમૂવ કરી દેવાના છે અને રોટલાને ટીપી લેવાનો છે આવી રીતે. જો ક્યાંય પણ રોટલો ફાટ્યો નથી, ક્યાંય કોઈ વાંધો નથી આવ્યો અને પરફેક્ટ ગોળ શેપમાં રોટલો બન્યો છે. આવો પરફેક્ટ રોટલો બનવાનું માત્ર એક જ કારણ છે કે આપણે રોટલાનો લોટ સારો બાંધેલો હોવો જોઈએ. તો આવી રીતે. અને જો તમે સ્ટાર્ટમાં રોટલા બનાવતા હોય, બિગિનર્સ હો, તમે ક્યારે રોટલો બનાવ્યો નથી, તો સ્ટાર્ટમાં તમારે થોડો થોડો લોટ બાંધીને રોટલા ટીપવા, એટલે તમને પ્રેક્ટિસ પડી જશે. ઘણા લોકોથી રોટલામાં ભમરા પડે છે, તો તેનું એક સોલ્યુશન છે. તો તે પાણી આપણે એક સાઈડથી લગાવીને રોટલાની સાઈડ ચેન્જ કરી દેવાની છે. પછી આપણે રોટલો તાવડીમાં નાખવાનો છે. તો આના લીધે આપણે ભમરો નહીં પડે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને આ રોટલો મેં નાખી દીધો તાવડીમાં.
તમે સ્ટાર્ટમાં શીખો છો તો રોટલા નાના જ બનાવવા, એવું જરૂરી નથી કે તમારે મોટા બનાવવા. પણ મારી પ્રેક્ટિસ પડી ગઈ છે એટલે મારાથી રોટલો મોટો જ થઈ જાય છે, નાનો બનતો જ નથી. હું કોશિશ કરું છતાંય તો એમાંથી રોટલા મોટા જ બને છે. તો તમે શીખો છો તો રોટલા નાના બનાવવા. આપણી એક સાઈડથી રોટલો ચડી ગયો છે. હવે હું આને વાળી લઈ અને આ રોટલો પલટાવીને વાળી લીધો છે. જો રોટલોની ડિઝાઇન પણ પરફેક્ટ પડી છે. અહીંયા સાઈડમાં જે કાચું રહ્યું છે તે પણ વાંધો નહીં આવે, તે ચડી જાય છે. આપણે જે રોટલો બનાવીએ છીએ પહેલાં ખસ્તો રોટલો બનાવીએ છીએ જે કડક હોય, છોકરાઓને ખાવામાં મજા આવે એવો. પછી જે રોટલો બનાવીશું એ પોચો રોટલો, જે આપણા ઘરમાં વૃદ્ધ લોકો હોય તેને ખાવામાં તે સારો અને તે રોટલો ઉપસે પણ. અને આ રોટલો આવી રીતે આપણે બનાવવાનો છે. અને બીજી પણ સાઈડ આપણે વાળી લેવાનો છે આવી રીતે. અને તેને પહેલાં ફરતો સારી રીતે શેકી લેવાનો છે. પહેલી સાઈડમાં ચડતા લગભગ 1 થી 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને બીજી સાઈડ સડવામાં 2 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. પછી તેને પલટાવવાનો હોય છે. પછી તેને સારી રીતે એવી રીતે ચોળવી લેવાનો છે. તો જો તમે આ રોટલો આપણો કેવો મસ્ત કડક બન્યો છે. તો હવે નેક્સ્ટ વિડીયો રોટલો આપણે કેવી રીતે બનાવવાનો છે પોચો તે હું કહીશ. આ રોટલો ટીપી લીધો છે, બીજો મેં તાવડીમાં નાખી લઉં છું. બીજો રોટલો પણ મેં બનાવી લીધો છે. તો આને પોચો કેવી રીતે બનાવવાનો છે ખાલી એ જ આપણે જોવાનું છે. બંને સાઈડથી તેને વાળી લઈશ અને બસ તેને આ સાઈડથી સેજ કાચો રહેવા દેવાનો છે. વધારે આપણે પછીથી પણ આપણે એને ચોળવવાનો છે, પણ અત્યારે સ્ટાર્ટમાં થોડો કાચો જ રહેવા દેવાનો છે. પછી તેને પલટાવશું. પછી તેને ફરતો બોર્ડર ઉપર આપણે દબાવવાનો છે, જેથી તેમાં આપણો રોટલો ઉપસે. વચ્ચે નહીં, આપણે પહેલા રોટલામાં વચ્ચે દબાવ્યું તેવી રીતે ન, અને ફરતો આવી રીતે હાથની મદદથી પછી રોટલાને પલટાઈ લેવાનો છે. અને જો આ રોટલો આપણો બંને સાઈડથી ફૂલેલો લાગે છે કે નહીં, આ રોટલો ખાવામાં પોચો છે. તો આ રોટલો પણ સાવ છેલ્લો, અને આ રોટલા ચડતા ઓછો ટાઈમ લાગે. અને પોચો રોટલો બનાવવા માટે રોટલો થોડો જાડો રાખવો તો તે પોચો બનશે. અને આ બંને રોટલા મારા તૈયાર થઈ ગયા છે. અને અત્યારે જમવામાં મારે છે મેથીનું શાક, અને મેથીના શાક સાથે રોટલા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો છે ને રોટલા બનાવવા ખૂબ જ સહેલા. જો તમને હજી પણ આમાં કંઈ સમજાણું ન હોય, હજી પણ કંઈ અહીંયા પ્રોબ્લેમ લાગતી હોય કે હજી પણ કોઈ વસ્તુનું સોલ્યુશન ન મળ્યું હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી મદદ કરીશ. અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.